અગ્નિકાંડ બાદ વહીવટીતંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો છે। ટ્યુશન ક્લાસીસ, હોટલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો। રાજકોટમાં અગ્નિકાંડની ઘટના થયા બાદ વહીવટીતંત્ર દ્વારા જે પણ એનઓસી અને બીઓસી વગરના હોટલો, હોસ્પિટલો, જીમ, ગેમ ઝોન, ટ્યુશન ક્લાસીસ વગેરેને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેના કારણે અનેક લોકોના રોજીરોટી ઉપર મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે। કોર્પોરેશન દ્વારા ઝડપથી સીલ ખોલે તેના માટે માંગણી કરવામાં આવી રહી છે। અગ્નિકાંડ બાદ વહીવટીતંત્ર દ્વારા સીલ મારવાની કામગીરીનો હવે જબરજસ્ત વિરોધ શરૂ થયો છે। ટ્યુશન ક્લાસીસ, હોટલ સંચાલકો અને યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો। યુથ કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં હાય રે ભાજપ, હાય હાયના નારા લગાડીને સુરતની પ્રજાને છે હેરાનગતિ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો। ગેટની બહાર નીચે બેસીને રામધૂન ગાઈને ભગવાન શાસકોને સદબુદ્ધિ આપે તેવી વાત કરી હતી। કોર્પોરેશન ખાતે શહેરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, તેમજ હોટલ સંચાલક પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ટ્યુશન ક્લાસીસમાં ઝડપથી એનઓસીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સર્ટિફિકેટની પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જ ટ્યુશન ક્લાસીસ અને જે માર્યા છે તે ખોલવામાં આવશે અને ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ચાલતી હોટલોના સીલ ન ખોલવા માટેની સ્પષ્ટ વાત કરી દેવામાં આવી છે। ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં હોટલ શરૂ કરવા દેવામાં નહીં આવે એ પ્રકારની વાત કહેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સર્ટિફિકેટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ ટ્યુશન ક્લાસીસને જે સીલ માર્યા છે તે ખોલવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। आपका नाम? मेहुल देसाई, सूरत शहर युवक कांग्रेस प्रमुख। इस तरह आपने आवेदन पत्र दिया और क्या है? ये आवेदन पत्र सूरत शहर युवक कांग्रेस की आगेवानी में किया हुआ है और ये आवेदन पत्र से हम म्युनिसिपल कमिश्नर को एक बात करना चाहते हैं कि आज छोटे से छोटे व्यापारी जो दुकानदार है उनको भाजपा की फायर ब्रिगेड की टीम द्वारा जो परेशान किया जा रहा है, उनको कोई टाइम, कोई मोहलत नहीं दी गई है। उसके अलावा सीधा ही उनके जाके उनकी दुकानें बंद कर दी है, उनका धंधा बंद कर दिया है, उनका रोजगार छीना है। तो भगवान उनको सद्बुद्धि दे, आने वाले समय में जल्द से जल्द इन लोगों को थोड़ा टाइम दे, वो फायर सिस्टम का पूरा सेट करवा दे। उसके बाद ये फायर ब्रिगेड का टीम लग जाएगा, उसके बाद वो सील कर सकते हैं, लेकिन तब सील कर सकते हैं पहले लोगों को टाइम दिया जाए। उसके बाद ये यूथ कांग्रेस गरीब की दुकानें बंद हो गई है, आज क्या आगे सील मारवा आप किस तरह आगे आज सूरत युवक कांग्रेस एक शांति से आवेदन पत्र देने के लिए आया है। आने वाले समय में पूरे गुजरात के अंदर हर युवा रास्ते पे आएंगे, उन गरीबों का आवाज लेकर निकलेंगे और गांधीनगर तक हम इसका विरोध करेंगे। सबके लिए न्याय पाना चाहते हैं और न्याय दिला के रहेंगे। आपका नाम? મારું નામ દુફેલ અયુબ પટેલ છે, સુરત યુથ કોંગ્રેસનો કાર્યકર્તા છું। રાજકોટ અગ્નિકાંડ બાદ જે મહાનગરપાલિકા દ્વારા ગરીબોના અને મધ્યમ વર્ગની દુકાનોને સીલ મારવામાં આવી છે, એમના રોજગાર ધંધા છીનવાઈ ગયા છે અને જાણી જોઈને મહાનગરપાલિકાના અધિકારીઓ રોજ ટોળે ટોળા આવીને ફાયર સેફ્ટીના નામે ઉઘરાણું કરે છે અને દુકાનોને સીલ મારે છે। આજે અમે સુરત યુથ કોંગ્રેસ તરફથી કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તમે ફાયર સેફ્ટીની પરમિશન વગર જે બિલ્ડિંગો બાંધી છે એના પર પરમિશન કેમ આપી? આજે ફાયર સેફ્ટીના અભાવે લોકો ખરીદેલી દુકાનો બંધ છે, લોકો રોજગાર ધંધો ગુમાવી બેસેલા છે, લોકો રસ્તા પર ઉતરી ગયા છે, ત્યારે અમે હક માટે અહીંયા આવ્યા છે। 100 કાર્યકર્તાઓ સાથે સુરત યુથ કોંગ્રેસ અહીંયા મહાનગરપાલિકાના આંગણામાં ઊભી છે। અમને અંદર જવા દેવામાં આવતો નથી, પોલીસ પણ આ લોકોએ બોલાવી લીધું છે। અગર જો દુકાનોને સીલ મારવાનું બંધ નહીં કરે અને દુકાનો સીલ નહીં ખોલે તો આવનારા સમયે ગુજરાત યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અને ઉદ્યોગપતિઓ સાથે મળી જનવ્યાપી આંદોલન કરીશું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।